તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે 6 મોટા સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। અને જો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ રિમાન્ડ માફ કરવામાં આવશે। દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે, જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમના માટે મોટી રાહત આપી છે। આ અંતર્ગત મોદી સરકારે દરેક કરદાતાની 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ રિમાન્ડ માફ કરવામાં આવશે। જેવી જ રીતે કરદાતાઓ છે તે પોતાનો ટેક્સ રિમાન્ડમાં રાહત આપવામાં આવી તો ખેડૂતોને પણ દેવા માફ થવા જોઈએ। અન્ય લોકોને રાહત મળે તો ખેડૂતોને કેમ નહીં? આવકવેરા વિભાગે નાના કરની માગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરી છે। તો મિત્રો, આપને જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યક્ષ કરની માગણીઓ હતી, પરંતુ તેને પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આગામી સમયમાં ચૂંટણી આવે છે તો મિત્રો એ ટાણે તમે દેવા માફીની માંગણી ઉઠાવજો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? તો 17મો હપ્તો ક્યારે આવી શકે? 17મી સપ્તાહની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત। કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટો યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, ખેડૂતોની લોન માફ કરવી, રેલવે ભાડામાં ઘટાડો, બેરોજગારી ભથ્થું, મહિલાઓને ₹1500ની માસિક સહાય સહિત અનેક વચનો આપી શકે છે। ટૂંક સમયમાં કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે। તો દોસ્તો, આગળની ખબર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2000 રૂપિયા મળે છે। આટલે કુલ ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે। આટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000ની બદલે 8000 આપવામાં આવી શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઘરે બેઠા બેઠા 42000। તો ખેડૂતોએ 2 યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માન ધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષમાં 42000 રૂપિયા આ ખાતામાં બેઠા બેઠા આવશે। તો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી શકે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 રૂપિયા ખાતામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે
આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો.